હેલો 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 दोस्तों, कैसे हैं आप सब? अच्छे ही होंगे। आज श्रावण मास निमित्ते शुक्ल पक्ष शुद्ध पक्षनी एकादशी निमित्ते पुत्रदा एकादशीनी वार्ता धर्मराजा युधिष्ठिर बोल्या, हे भगवान, तमे हवे मने श्रावण मासना शुक्ल पक्षनी एकादशीनी कथा संभळावो। आ एकादशीનું નામ શું છે, તેની વિધિ કઈ છે, એ મને કહો। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, તમે શાંતિપૂર્વક શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશીની કથા સાંભળો। દ્વાપર યુગના પ્રારંભમાં મહિષ્મતી નામની નગરી હતી। આ નગરીમાં મહાજીત નામનો એક રાજા રાજ્ય કરતો હતો। એ પુત્રહીન હતો, તેથી સદૈવ દુઃખી રહેતો હતો। એને રાજ્ય કષ્ટદાયક લાગતું હતું। રાજાને પુત્ર પ્રાપ્તિના ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ એ નિષ્ફળ ગયા। હવે રાજા વૃદ્ધ થવા લાગ્યો, તો તેની ચિંતા પણ ધીરે ધીરે વધવા લાગી। એક દિવસ એ રાજાએ પ્રજાને સંબોધન કરતા કહ્યું, ન તો મેં પોતાના જીવનમાં ક્યારેય પાપ કર્યું છે, ન અન્યાયપૂર્વક પ્રજાથી ધન એકત્ર કર્યું છે, ક્યારે દેવતા બ્રાહ્મણોનું દાન છીનવ્યું નથી, અપરાધીઓને દંડ દીધા છે, પ્રજાને હંમેશા પુત્રની જેમ પાળી છે, કોઈની જોડે રાગ દ્વેષ ક્યાંય નથી, બધાને સમાન માન્યા છે। તો આ સમયે હું મહાન દુઃખ ભોગવું છું, એનું કયું કારણ? રાજા મહાજીત આ વાતને વિચારવા માટે મંત્રી આદિ સહિત વનમાં ગયો। વનમાં ફરતા ફરતા એમણે મોટા મોટા ઋષિ મુનિઓના દર્શન કર્યા। એ સ્થાન પર એમણે વયોવૃદ્ધ અને ધર્મના જ્ઞાતા મહર્ષિ લોમસના દર્શન કર્યા। બધાએ મહર્ષિને પ્રણામ કરી એમના સન્મુખ બેસી ગયા। એમના દર્શનથી બધાને ખૂબ જ પ્રસન્નતા થઈ અને કહેવા લાગ્યા, હે દેવ, અમારા અહોભાગ્ય છે કે અમને તમારા દર્શન થયા। લોમસ ઋષિ બોલ્યા, હે મંત્રીગણ, તમારા લોકોના વિનય અને તમારા સદવ્યવહારથી હું તમારી પર પ્રસન્ન થયો છું। તમે મને તમારું આવવાનું કારણ બતાવો। હું તમારા કાર્ય પોતાની શક્તિ અનુસાર અવશ્ય કરીશ, કારણ કે અમારું શરીર તો બીજાના
પરોપકાર માટે જ બન્યું છે. લોમેશ ઋષિના વચન સાંભળી મંત્રી બોલ્યા કે મહર્ષિ, તમે અમારી વાત જાણવામાં બ્રહ્માથી પણ વધુ છો, તેથી તમે અમારા સંદેહને હવે દૂર કરો. મહેશમતી નામની નગરીમાં મહાજીત નામના એક ધર્માત્મા રાજા છે. એ પ્રજાને પુત્રની જેમ પાળે છે, છતાં તે પુત્રહીન છે. એનાથી તે અત્યંત દુઃખી રહે છે. અમે લોકો તે રાજાની પ્રજા છીએ અને એમનું દુઃખ દૂર થાય એ માટે આપની પાસે આવ્યા છીએ. કારણ કે પ્રજાનું એ કર્તવ્ય છે કે રાજાના સુખમાં સુખી અને એમના દુઃખમાં દુઃખ માને. એમના પુત્રહીન હોવાનું હજી સુધી કારણ પ્રતીત થયું નથી. જ્યારે અમે તમારા દર્શન થયા તો એમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારું કષ્ટ અવશ્ય દૂર થઈ જશે. લોમશ ઋષિએ એક ક્ષણ માટે નેત્ર બંધ કર્યા અને રાજાના પૂર્વજન્મનો વિચાર કરવા લાગ્યા. વિચાર કરી અને બોલ્યા કે શ્રેષ્ઠ પુરુષો, આ રાજા પાછલા જન્મની અત્યંત નિર્ધન તથા ખરાબ કર્મો કરતા હતા. તે એક ગામથી બીજા ગામ ફરતા હતા. એક દિવસ જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે 2 દિવસથી ભૂખ્યો હતો. બપોરના સમયે એ એક જળાશયમાં જળ પીવા માટે ગયો. એ સ્થાન પર એ જ સમયે એક તાજી વિયાયેલી ગાય જળ પી રહી હતી. રાજાએ તરસી ગાયને ભગાડી અને સ્વયં જળ પીવા લાગ્યો. તેથી રાજાને આ દુઃખ ભોગવવું પડે છે. એકાદશીના દિવસે ભૂખ્યા રહેવાથી એ રાજા થયો અને તરસી ગાયને હટાવવાથી પુત્ર વિયોગનું દુઃખ એને ભોગવવું પડે છે. તેથી બધા લોકો બોલ્યા, હે મહર્ષિ, શાસ્ત્રોમાં એનું એવું લખ્યું છે કે પુણ્યથી પાપ નષ્ટ થઈ જાય છે. તેથી કૃપા કરી તમે રાજાના પૂર્વજન્મના પાપ નષ્ટ થવાનો ઉપાય બતાવો. એ પાપનો ક્ષય થવાથી પુત્ર રત્નની ઉત્પત્તિ થશે. મુનિના વચનને સાંભળી લોમશ ઋષિ બોલ્યા કે હે સજ્જનો, જો તમે શ્રાવણ માસની શુક્લ પક્ષની પુત્રદા એકાદશીનું તમે બધા લોકો વ્રત કરો અને રાત્રિએ જાગરણ કરો અને વ્રતનું ફળ રાજાને પ્રદાન કરી દો. તમારા રાજાને પુત્ર પેદા થશે ત્યારે સમસ્ત દુઃખ નષ્ટ થઈ જશે. મંત્રીઓ સહિત સમસ્ત પ્રજા મહર્ષિ લોમશ ઋષિના વચન સાંભળી પ્રસન્નતાપૂર્વક પોતાના નગરમાં પાછા આવ્યા. એ બધા લોકોએ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીને લોમશ ઋષિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે એમનું ફળ એ રાજાને અર્પણ કર્યું. પુણ્યના પ્રભાવથી
રાણીએ ગર્ભધારણ કર્યો. 9 મહિના બાદ અત્યંત તેજસ્વી પુત્ર રત્ન ઉત્પન્ન થયો. હે રાજન, એથી આ એકાદશીનું નામ એ પુત્રદા એકાદશી પડ્યું છે. જે મનુષ્ય પુત્ર રત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ. આ વ્રતના પ્રભાવથી આ લોક અને પરલોકમાં સ્વર્ગ મળે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હેલો. हेलो हेलो दोस्तों, कैसे हैं आप सब? अच्छे ही होंगे। आज श्रावण मास निमित्ते शुक्ल पक्ष शुद्ध पक्षनी एकादशी निमित्ते પુત્રદા એકાદશીની વાર્તા. ધર્મરાજા યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, તમે હવે મને શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની કથા સંભળાવો. આ એકાદશીનું નામ શું છે, તેની વિધિ કઈ છે, એ મને કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, તમે શાંતિપૂર્વક શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશીની કથા સાંભળો. દ્વાપર યુગના પ્રારંભમાં મહિષ્મતી નામની નગરી હતી. આ નગરીમાં મહાજીત નામનો એક રાજા રાજ્ય કરતો હતો. એ પુત્રહીન હતો, તેથી સદૈવ દુઃખી રહેતો હતો. એને રાજ્ય કષ્ટદાયક લાગતું હતું. રાજાને પુત્ર પ્રાપ્તિના ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ એ નિષ્ફળ ગયા. હવે રાજા વૃદ્ધ થવા લાગ્યો, તો તેની ચિંતા પણ ધીરે ધીરે વધવા લાગી. એક દિવસ એ રાજાએ પ્રજાને સંબોધન કરતા કહ્યું, ન તો મેં પોતાના જીવનમાં ક્યારેય પાપ કર્યું છે, ન અન્યાયપૂર્વક પ્રજાથી ધન એકત્ર કર્યું છે. ક્યારે દેવતા બ્રાહ્મણોનું દાન છીનવ્યું નથી. અપરાધીઓને દંડ દીધા છે. પ્રજાને હંમેશા પુત્રની જેમ પાળી છે. કોઈની જોડે રાગ દ્વેષ ક્યાંય નથી. બધાને સમાન માન્યા છે. તો આ સમયે હું મહાન દુઃખ ભોગવું છું, એનું કયું કારણ? રાજા મહાજીત
આ વાતને વિચારવા માટે મંત્રી આદિ સહિત વનમાં ગયો. વનમાં ફરતા ફરતા એમણે મોટા મોટા ઋષિ મુનિઓના દર્શન કર્યા. એ સ્થાન પર એમણે વયોવૃદ્ધ અને ધર્મના જ્ઞાતા મહર્ષિ લોમસના દર્શન કર્યા. બધાએ મહર્ષિને પ્રણામ કરી એમના સન્મુખ બેસી ગયા. એમના દર્શનથી બધાને ખૂબ જ પ્રસન્નતા થઈ અને કહેવા લાગ્યા, હે દેવ, અમારા અહોભાગ્ય છે કે અમને તમારા દર્શન થયા. લોમસ ઋષિ બોલ્યા, હે મંત્રીગણ, તમારા લોકોના વિનય અને તમારા સદવ્યવહારથી હું તમારી પર પ્રસન્ન થયો છું. તમે મને તમારું આવવાનું કારણ બતાવો. હું તમારા કાર્ય પોતાની શક્તિ અનુસાર અવશ્ય કરીશ, કારણ કે અમારું શરીર તો બીજાના પરોપકાર માટે જ બન્યું છે. લોમેશ ઋષિના વચન સાંભળી મંત્રી બોલ્યા કે હે મહર્ષિ, તમે અમારી વાત જાણવામાં બ્રહ્માથી પણ વધુ છો, તેથી તમે અમારા સંદેહને હવે દૂર કરો. મહેશમતી નામની નગરીમાં મહાદિત નામના એક ધર્માત્મા રાજા છે. એ પ્રજાને પુત્રની જેમ પાળે છે, છતાં તે પુત્રહીન છે. એનાથી તે અત્યંત દુઃખી રહે છે. અમે લોકો તે રાજાની પ્રજા છીએ અને એમનું દુઃખ દૂર થાય એ માટે આપની પાસે આવ્યા છીએ. કારણ કે પ્રજાનું એ કર્તવ્ય છે કે રાજાના સુખમાં સુખી અને એમના દુઃખમાં દુઃખ માને. એમના પુત્રહીન હોવાનું હજી સુધી કારણ પ્રતીત થયું નથી. જ્યારે અમે તમારા દર્શન થયા તો એમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારું કષ્ટ અવશ્ય દૂર થઈ જશે. લોમસ ઋષિએ એક ક્ષણ માટે નેત્ર બંધ કર્યા અને રાજાના પૂર્વજન્મનો વિચાર કરવા લાગ્યા. વિચાર કરી અને બોલ્યા કે હે શ્રેષ્ઠ પુરુષો, આ રાજા પાછલા જન્મની અત્યંત નિર્ધન તથા ખરાબ કર્મો કરતા હતા. તે એક ગામથી બીજા ગામ ફરતા હતા. એક દિવસ જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે 2 દિવસથી ભૂખ્યો હતો. બપોરના સમયે એ એક જળાશયમાં જળ પીવા માટે ગયો. એ સ્થાન પર એ જ સમયે એક તાજી વિયાયેલી ગાય જળ પી રહી હતી. રાજાએ તરસી ગાયને ભગાડી અને સ્વયં જળ પીવા લાગ્યો. તેથી રાજાને આ દુઃખ ભોગવવું પડે છે. એકાદશીના દિવસે ભૂખ્યા રહેવાથી એ રાજા થયો અને તરસી ગાયને હટાવવાથી પુત્ર વિયોગનું દુઃખ એને ભોગવવું પડે છે. તેથી બધા લોકો બોલ્યા, હે મહર્ષિ, શાસ્ત્રોમાં એનું એવું લખ્યું છે કે પુણ્યથી પાપ નષ્ટ થઈ જાય છે. તેથી કૃપા કરી તમે રાજાના
પૂર્વજન્મના પાપ નષ્ટ થવાનો ઉપાય બતાવો. એ પાપનો ક્ષય થવાથી પુત્ર રત્નની ઉત્પત્તિ થશે. મુનિના વચનને સાંભળી લોમસ ઋષિ બોલ્યા કે હે સજ્જનો, જો તમે શ્રાવણ માસની શુક્લ પક્ષની પુત્રદા એકાદશીનું તમે બધા લોકો વ્રત કરો અને રાત્રિએ જાગરણ કરો અને વ્રતનું ફળ રાજાને પ્રદાન કરી દો, તમારા રાજાને પુત્ર પેદા થશે ત્યારે સમસ્ત દુઃખ નષ્ટ થઈ જશે. મંત્રીઓ સહિત સમસ્ત પ્રજા મહર્ષિ લોમસ ઋષિના વચન સાંભળી પ્રસન્નતાપૂર્વક પોતાના નગરમાં પાછા આવ્યા. એ બધા લોકોએ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીને લોમસ ઋષિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે એમનું ફળ એ રાજાને અર્પણ કર્યું. પુણ્યના પ્રભાવથી રાણીએ ગર્ભધારણ કર્યો. 9 મહિના બાદ અત્યંત તેજસ્વી પુત્ર રત્ન ઉત્પન્ન થયો. હે રાજન, એથી આ એકાદશીનું નામ એ પુત્રદા એકાદશી પડ્યું છે. જે મનુષ્ય પુત્ર રત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ. આ વ્રતના પ્રભાવથી આ લોક અને પરલોકમાં સ્વર્ગ મળે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.